ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબાએ સંકલન સમિતિ પર પ્રહારો કર્યા છે। માત્ર પરસોત્તમ રૂપાલા નહીં પણ તમામ નેતાનો વિરોધ કરવો જોઈએ જે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં ટિપ્પણી કરે છે। રાહુલ ગાંધીના નિવેદન પર સંકલન સમિતિના મૌન પર પદ્મિનીબાએ સવાલ ઉઠાવ્યા છે। સંકલન સમિતિના અગ્રણીઓ માટે પદ્મિનીબાના આકરા વેણ સામે આવ્યા। સંકલન સમિતિએ આખા સમાજને ગુમરાહ કર્યો છે તેવું પદ્મિનીબાનું કહેવું છે। હું સંકલન સમિતિ સાથે નથી, સ્પષ્ટપણે પદ્મિનીબાએ આ વાત પર ઉલ્લેખ કર્યો છે। હવે અત્યારે પક્ષ આવી ગયા છે ભાજપ ને કોંગ્રેસ। તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી, અને ઉમેશભાઈ પણ બોલ્યા છે। તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું, પહેલા આપનું મોસાળ મને કહો કે કઈ જગ્યાએ છે, અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કઈ શાક બકાલું તો વેચતા નતા, તો એને જેલમાં નાખવામાં આવ્યા। તો વિરોધ બધાનો કરવો જોઈએ, અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી। અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનાવવામાં આવે છે, અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે। હાજી, બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે। જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ 100% અમે કરી જ રહ્યા છીએ, તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો 3 વખત માફી પણ માગી છે, બરાબર છે, પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે। તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો। સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે, આ આંદોલને અમને પૂરું સરખું કરવાય ન દીધું, એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો। તો હવે સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઇલાઇટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો। તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા? અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે। પેલા એમ કહેતા હતા કે પદ્મિનીબા આખા સમાજને, જ્યારે મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કહેતા હતા કે પદ્મિનીબા આખા સમાજને એમ કે ઉશ્કેરાવે છે, ના કરે છે। તો અત્યારે તમે લોકો શું કરી રહ્યા છો? વ્યક્તિગત લડાઈની બદલે આખા ભાજપના વિરોધ થઈ ગયા। શું કામ? આખું બીજેપી પાર્ટી શું કામ ભાઈ? બરાબર છે, ખાલી ફક્ત ને ફક્ત રૂપાલાભાઈનો વિરોધ કરો। શું કામ આખું આ બધાને ગુમરાહ કરી રહ્યા છો? ટિકિટો માટે લડો છો તો પહેલેથી જ કેવું હતું, તો તમારામાં તેવડ હતી ને તો ટિકિટો માટે પોતાને પર્સનલી લડી લેવાય, નહીં કે બેનું દીકરીઓને સ્વાભિમાનની લડતને ગુમરાહ કરી અને પોતાના રોટલા શેકો છો। શરમ આવી જોઈએ, શરમ।